પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. તિમોથીનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધક દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું છે હતું, તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. હજુ બીજી કલમમાં છીએ, 6ઠ્ઠો અધ્યાયની 20મી કલમ. હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદ વિવાદથી દૂર રહે. બીજો તિમોથી પહેલો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું. 12મી કલમ. એ કારણથી હું એ દુઃખો સહન કરું છું તો પણ હું શરમાતો નથી, કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો તેને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે તેને સોંપેલી મારી અનામત તે દાડા સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. આ બધી જ બાબતોમાં સંભાળી રાખ, સાચવી રાખ, પ્રદીપ્ત કર, એવું પ્રભુનું વચન જણાવી રહ્યું છે. પાઉલ પ્રેરિત પોતાના આત્મિક દીકરા તિમોથીને કહે છે કે મારા હાથ મૂકવાથી તને જે વરદાનો મળેલા છે, કૃપાદાનો મળેલા છે, એને તારે પ્રદીપ્ત કરવા. એ કૃપાદાનો વિશે તારે બેદરકાર રહેવું નહીં. કેમ? એ પૈસાથી વેચાતા લઈ શકાતા નથી, અને ગફલત ભર્યા જીવનમાં એ વેડફાઈ જાય છે. એટલા માટે સાવધ રહે. જ્યારે આપણે સફેદ કપડાં પહેરીએ છીએ ત્યારે આપણે બહુ તકેદારી રાખીએ છીએ. એવા શાક આપણે ખાઈએ તો બહુ સંભાળીને ખાતા હોઈએ છીએ. એક વખત એવી એક મીટિંગ હતી, અને બંને બહેનો એ મીટિંગમાં હતી મારી આજુબાજુ જ. અને પછી એક બહેને કીધું કે એમ કે શાક નહીં વેચતી. તો મેં વિચાર કર્યું કેમની શાક વેચવા દે, દાળ વેચે છે પણ શાક નહીં વેચતી. એટલે મેં સમજી ગઈ કે શાક એને પેલીએ મોટી બહેનના કપડાં પેલી નાનીએ પહેરેલા વ્હાઈટ, અને શાક વેચવાથી આ કપડાં બગડી શકે છે, એટલા માટે એણે એ પ્રમાણે કર્યું. તો મને એટલી નવાઈ લાગી ગઈ કે પોતાના કપડાને માટે કેટલા બધા લોકો સાવધ રહે છે. પહેર કંઈ વાંધો નહીં, પણ સાવધ પણ રાખવાનું છે, અને કામ પણ કર, વહેંચ કંઈ વાંધો નહીં, પરંતુ આ વેચ કે જેથી મારા કપડાને નુકસાન થાય નહીં. ઘણી વખત એટલા મોંઘા વરદાનો પ્રભુએ આપણને આપેલા હોય છે, એમાં આપણે બેદરકાર બની જઈએ છીએ, અને આલતું ફાલતું જેનું કંઈ વેલ્યુ નથી તેના તરફ આપણે બહુ ધ્યાન આપીએ છીએ, તેના માટે સમય આપીએ છીએ, અને તેને મેળવવાને માટે બહુ તનતોડ મહેનત કરીએ છીએ. પરંતુ ઓલરેડી પ્રભુએ જે વરદાનો આપ્યા છે એને પ્રદીપ્ત કરવાના છે. એક વસ્તુ આપેલી છે તો એને આપણે યુઝ કરવાથી વધારે થાય છે. તમારા અને મારા જીવનમાં જો આપણે સાયકલ ચલાવીએ, ગાડી ચલાવીએ, તો એમાં વરસમાં પછી ચલાવવા જતા છે તો આપણને બીક લાગે છે. તેવી જ રીતના પછી એ વરદાન વાપરવા જતા છે, વ્યવસ્થિત વાપરી શકાતું નથી. એટલા માટે પ્રભુ આપણને જણાવી રહ્યા છે, પાઉલ પ્રેરિતના વિચારો દ્વારા આપણને એ જણાવી રહ્યા છે, જેમ તિમોથીને બોધ આપે છે તેમ આપણને પ્રભુ જણાવે છે કે તમને બી કોઈક એવા ગુરુઓ દ્વારા, પાળક સાહેબો દ્વારા, રેવરોનો દ્વારા એમના હાથ મૂકવાથી તમને કૃપાદાનો મળેલા છે. એ લઈને ખૂણામાં બેસી નહીં રહેતા, એ લઈને અય્યાશીમાં જીવન નહીં જીવતા, એ લઈને ચૂપચાપ બહાના નહીં કાઢતા, પરંતુ એમને વિકસિત કરો, પ્રદીપ્ત કરો, અને એવી રીતના દેવના રાજ્યને આગળ ધપાવો. કેમ કે મંડળીમાં કેમ વરદાનો આપેલા છે, અલગ અલગ કૃપાદાનો મંડળીના વિકાસ માટે આપેલા છે, પરંતુ એને આપણે ખૂણામાં મૂકી દઈએ તો પછી કંઈ કામનું નથી. અને એવું પણ નથી કે આપણને કદાચ મંડળીઓ સપોર્ટ નહીં આપે, આપણને આગળ નહીં બોલાવે, કંઈ વાંધો નહીં, પ્રાર્થનાઓ કરીએ, પ્રભુ બીજા રસ્તાઓ ખુલશે. પરંતુ જે આપણને મળેલું છે તેને સાચવી રાખીએ. આ તો ઉપયોગમાં નથી આવતું, કેટલા વખતથી આમ ને આમ પડેલું છે, હવે શું ઉપયોગમાં આવશે, એ પ્રમાણે વિચારીએ છીએ. પરંતુ ઘણી વખત એ બિનજરૂરી લાગતી બધી બાબતો આપણા જીવનના જીવનમાં ઘણી ઉપયોગી થઈ પડે છે. એવી જ રીતના આત્મિક વરદાનો
એ એક સમયમાં કદાચ નથી ઉપયોગમાં લેવાયા, પરંતુ એને સાચવવાની જવાબદારી તો આપણી છે. કેમ કે નથી ઉપયોગમાં લેવાના એટલે ફેંકી દેવાના એવું નથી, બેદરકાર થઈ જવાનું. કેમ કે આસાનીથી એ પ્રાપ્ત કરી શકાતા નથી, એટલા માટે આપણે એમને પ્રદીપ્ત કરવાના માટે સાચવી રાખવાનું છે. અને વારંવાર એ સંતો ભક્તો આપણા માથા પર હાથ મૂકવાના નથી. એક વખત એમને પ્રભુ પ્રેરણા પૂરી પાડે, હાથ મૂકીને પ્રાર્થના કરશે અને એ પ્રમાણે પ્રભુના કાર્યમાં આપણે આગળ વધીશું. એક હોસ્ટેલમાં બિશપ સાહેબ આવ્યા અને પછી એમણે દરેક દીકરીઓની ઉપર હાથ મૂકીને પ્રાર્થનાઓ કરી, આ જ હોસ્ટેલની દીકરીઓ. અને છોકરીઓ છૂટ્યા પછી શું કહે છે કે બહુ મોટી મિટિંગ હોય ત્યારે આ સાહેબને બોલાવે, FMBBની છોકરીઓ એટલે. અને એમાં બી બહુ દૂરથી જોવાનું. આ તો અમે એમ કે આટલા નજીકથી જોયા અને અમારા માથા ઉપર હાથ મૂક્યો. એટલે એટલી ખુશ છોકરીઓ કે બિશપ સાહેબે અમારા માથા ઉપર હાથ મૂક્યો, પ્રાર્થના કરી. મને પણ બહુ ગમ્યું અને મને પણ મોકો મળ્યો કે હું પણ પ્રાર્થના કરાવું. ભલે મારા માથા પર હાથ નથી મૂક્યો, પરંતુ આશીર્વાદના વચનો તો ઉચ્ચાર્યા. તો એવી રીતના આ વારંવાર મળતું નથી. વારંવાર સંતો ભક્તો આપણા માટે પ્રાર્થનાઓ નથી કરતા. અમુક જ એવા પ્રસંગો હોય છે તેમાં પ્રાર્થનાઓ થતી હોય છે. પ્રભુએ એમને જે સેવા સોંપી છે તે પ્રમાણે એ લોકો એ કરે છે. તેથી આપણા માટે પ્રાર્થનાને માટે એ લોકો તૈયાર હોતા નથી. એટલે કે એ લોકોનું અલગ છે. પ્રભુ જેમ બોજો આપે તે પ્રમાણે કરે છે. એમાં આપણે કદી મદી જઈએ અને પ્રાર્થના થઈ જાય તો આપણને બહુ ગમે છે કે આ સંત દ્વારા, આ સેવક દ્વારા પ્રાર્થના થઈ છે, તો આપણે બહુ ખુશ થઈ જઈએ છીએ. પાઉલ પ્રેરિત પણ સિમ્પલ વ્યક્તિ નહીં હતો. એમના હાથ મૂકવાથી તિમોથીને વરદાનો મળેલા હતા અને એમને પ્રદીપ્ત કરવાના હતા. પ્રબોધ કરવાનો હોય, પ્રચાર કરવાનો હોય અને મંડળીઓને બાંધવાનું હોય અને એ સાચવી રાખવાનું હોય, એ બધું જ એણે કરેલું છે. આ પાઉલ પ્રેરિતના પ્રભુમાં ઊંઘી જવા પછી બધી જવાબદારીઓ આ તિમોથી સંભાળતો હતો. એ પ્રમાણે કહે છે એ મંડળીઓનો બિશપ બન્યો એ પ્રમાણે. પણ પહેલાં એણે જો સાચવ્યું નહીં હોત તો એને કોણ બિશપ બનાવતે? એટલા માટે તમે હું જ્યારે પ્રભુએ કંઈક મૂકેલું છે, ભલે નાનું છે, રાઈના દાણા જેટલું છે, પરંતુ એને આપણે પ્રદીપ્ત કરતા રહેવાનું છે, એને વિકસિત કરવાનું છે. ત્યારે ઓટોમેટિક આપણા જે કૃપાદાનો છે વપરાતા જશે. પાણીનો ઝરો છે, એ ઝરો શું કરે છે કે થોડુંક નીકળે છે, પછી આજુબાજુની તમામ જગ્યાને સાફ કરવાથી મોટો ઝરો થતો જાય છે. એવી જ રીતના જલ્દીથી પાણી નીકળે છે. અને એવી જ રીતના જ્યારે આજુબાજુની આલતુ ફાલતુ વસ્તુ દૂર કરવાથી આપણે વધારે સાતના કૃપાદાનોને વાપરી શકીએ છીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં અદ્ભુત કામ કરો પ્રભુ. દરેકને તમે સંભાળજો, બચાવજો, તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ. કૃપાદાનો વિશે બેદરકાર નહીં રહે, એમને ઉપયોગમાં લે એવી કૃપા માગીએ છીએ. જેણે હાથ મૂક્યો છે એનું પણ ધ્યાન રાખે એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.